ડ્રગ્સ સિન્ડિકેટનો સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો હોય તેમ પલસાણા 4 રસ્તા પાસેથી ટ્રકમાં લઈ જવાતો 1,60,00,000થી વધુના ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા સુરત ગ્રામ્ય અને જિલ્લામાં ગેરકાયદે થતી નાર્કોટિક્સની હેરાફેરી રોકવા કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જેને લઈને સુરત ગ્રામ્ય એસઓજીના પીઆઈ એલડી ઓડેદરાની ટીમ પીએસઆઈ જેકે રાવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. તે બાતમીના આધારે પલસાણા 4 રસ્તા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ટ્રકની તપાસ કરતા ચોરખાના બનાવી તેમાં મુકાયેલા 1,60,00,000થી વધુની કિંમતના 321.774 ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે ટ્રક ચાલક મહારાષ્ટ્ર જાલનના સાહિલ રજાક પઠાણ અને ક્લીનર અફરોજ અયુબ પઠાણની ધરપકડ કરી ગાંજાનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા મળી કુલ 1,76,00,000થી વધુની મત્તા અધધ કહી શકે તેમ કબજે કરી, જ્યારે ગાંજાનો જથ્થો હેરાફેરી માટે પોતાની ટ્રક આપનાર જાલનના અરબાજ અયુબ પઠાણ, ગાંજાનો જથ્થો પૂરો પાડનાર આલોક, ગાંજાનો જથ્થો પિકઅપમાં લઈ આવી ટ્રકમાં ભરનાર સહિતનાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. તો સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે હાલ તો ડ્રગ્સ સિન્ડિકેટના એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરી સરાહનીય કામગીરી કરી છે.